એકમ 7 હરી ઘરે આવો ને. આ એક સરસ મજાનું લોકગીત છે. લોકગીતના કોઈ રચયિતા હોતા નથી. લોકગીત એટલે લોકોનું, લોકો દ્વારા લોકો માટે રચાતું ને ગવાતું ગીત. લોકગીતોમાં આનંદ, ગમા અણગમા અને સુખ દુઃખની વાત હૃદયસ્પર્શી રીતે કરવામાં આવતી હોય છે. અહીં મહેમાનના સ્વાગત માટેની તૈયારીનું વર્ણન ઘણું જ રસપ્રદ છે. આ લોકગીતમાં તળપદા શબ્દોની શક્તિ આપણે જોઈ શકીએ છીએ. આ લોકગીતનું સમૂહગાન અને વ્યક્તિગત ગાન આનંદદાયી સિદ્ધ થશે. કાવ્ય શ્રવણ. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. ઉતારા દેશું ઓરડા રે ઘરે આવો ને. ઉતારા દેશું ઓરડા રે ઘરે આવો ને. દેશું દેશું મેડીના મોલ મારે ઘરે આવો ને. દેશું દેશું મેડીના મોલ મારે ઘરે આવો ને. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. દાતણ દેશું દાડ મીરે ઘરે આવો ને. દાતણ દેશું દાડ મીરે ઘરે આવો ને. દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને. દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. નાવણ દેશું કુંડિયું રે ઘરે આવો ને. નાવણ દેશું કુંડિયું રે ઘરે આવો ને. દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને. દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. ભોજન દેશું લાપસી રે ઘરે આવો ને. ભોજન દેશું લાપસી રે ઘરે આવો ને. દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. શેરી
સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને રમત દેશું સોગઠી રે ઘરે આવો ને રમત દેશું સોગઠી રે ઘરે આવો ને દેશું દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને દેશું દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને ઓઢણ દેશું ઢોલિયા રે ઘરે આવો ને ઓઢણ દેશું ઢોલિયા રે ઘરે આવો ને દેશું દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને દેશું દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને
કાવ્ય ભાવાર્થ. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ પથરાવો ફૂલ વાલમ ઘરે આવો ને. ભાવાર્થ. તો બાળકો, વાલમ એટલે કે મહેમાન, મહેમાન ઘરે પધારો ને. શેરી વાડી શણગારીને તૈયાર કરી છે. શેરી વડાવી સજ કરું એટલે શેરી વાડી શણગારીને તૈયાર કરી છે. આંગણીએ પથરાવો ફૂલ એટલે કે મારા આંગણિયામાં સરસ મજાના ફૂલો પાથર્યા છે. મહેમાન આપ મારા ઘરે પધારો એવી વિનંતી કરું છું. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને, દેશું દેશું મેડીના મોલ મારે ઘરે આવો ને. ભાવાર્થ. એટલે કે મહેમાન મારે ઘેર આવો ને, તમને ઓરડામાં ઉતારો આપીશું, સાથે તમને મેડીના મોલ ઉતારા માટે દઈશું. મેડી એટલે કે ઉપલો માળ. મહેમાન આપ મારા ઘેર પધારો એવી વિનંતી કરું છું. દાતણ દેશું દાડમી ઘરે આવો ને, દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને. ભાવાર્થ. તમને સવારે દાંત સાફ કરવા માટે દાડમની ડાળી દાંતણ તરીકે દઈશું, મારે ઘેર પધારો ને. સાથે તમને કણેરી કામ એટલે કે કરેણની કુમળું ફાડ્યું પણ આપીશું. કરેણ હોય છે ને, તેનું કુમળું ફાડ્યું પણ આપીશું. મહેમાન આપ મારા ઘરે પધારો એવી વિનંતી કરું છું. નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને, દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને. ભાવાર્થ. દાંતણ પાણી કર્યા પછી તમને જમનાજીના પાવનકારી નીર, નાવણ એટલે કે નાહવા માટે કુંડિયું ભરીને આપીશું. કુંડિયું એટલે વાસણ. મહેમાન આપ મારા ઘેર પધારો એવી વિનંતી કરું છું. ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. ભાવાર્થ. મહેમાન આપ ઘરે પધારો, તમને લાપસીના મીઠા ભોજન દઈશું, સાથે સાથે સાકર સાથે મિશ્રિત કંસાર પણ આપીશું. દેશું દેશું સાકરીઓ કંસાર એટલે કે સાકર સાથે મિશ્રિત કંસાર. મહેમાન આપ મારા ઘરે પધારો એવી વિનંતી કરું છું. રમત દેશું શોખથી ઘરે આવો ને, દેશું દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને. ભાવાર્થ. ભોજન પછી આરામ સમયે તમને શોખથીની રમત અને એની સાથે પાસાની જોડ પણ આપીશું. મહેમાન આપ મારા ઘરે પધારો એવી વિનંતી કરું છું. પોઢણ દેશું ઢોલિયા ઘરે આવો ને, દેશું દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને. ભાવાર્થ. ઝૂલવા માટે ખાટલાનો હિંચકો દઈશું. હિંડોળા ખાટ એટલે કે ખાટલાનો હિંચકો, ને પોઢવા માટે રૂડો ઢોલિયો દઈશું. મહેમાન આપ મારા ઘરે પધારો એવી વિનંતી કરું છું.